હસ્તિનાપુરના કુરુ વંશના રાજા શાંતનુના પુત્ર વિચિત્રવીરના લગ્ન કાશીની રાજકુમારીઓ અંબિકા અને અંબાલિકા સાથે થયા હતા. જો કે વિચિત્રવીર્ય ક્ષય રોગથી મૃત્યુ પામ્યા, નિઃસંતાન. રાજવંશનું રક્ષણ કરવા માટે સત્યવતીએ નિયોગ પદ્ધતિનો આશરો લીધો. તેણીએ તેના ગુપ્ત પુત્ર મહર્ષિ વેદવ્યાસ ઋષિ પરાશરથી જન્મેલા ને બોલાવ્યા. વેદવ્યાસે કહ્યું, હું આવીશ, પણ રાણીઓ મારી આગળ નગ્ન થઈને પસાર થવી જોઈએ. અંબિકા પહેલા ગઈ, પણ ડરથી આંખો બંધ કરી. પરિણામે તેનો પુત્ર ધૃતરાષ્ટ્ર આંધળો જન્મ્યો, મજબૂત પણ આંધળો. પછી અંબાલિકા ગઈ, જે ભયથી પીળી પડી ગઈ. તેથી તેનો પુત્ર પાંડુ પીળો અને બીમાર જન્મ્યો, એક કુશળ ધનુર્ધારી પણ નબળો. હવે સત્યવતીએ બીજી વાર અંબિકાને મોકલી, પણ ભયભીત થઈને તેણીએ તેની દાસી મોકલી. દાસી નિર્ભયપણે વેદવ્યાસ પાસે ગઈ અને તેનું સ્વાગત કર્યું. પ્રસન્ન થઈને વેદવ્યાસે તેને આશીર્વાદ આપતા કહ્યું, તારો પુત્ર બીજા બધાની જેમ જ ધર્મ, નૈતિકતા અને બુદ્ધિનો મહાસાગર બનશે. આમ વિદુરનો જન્મ એક દાસીના ગર્ભમાંથી થયો. વેદવ્યાસના પુત્ર હોવાને કારણે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર સાવકા ભાઈઓ બન્યા. વિદુર મહાભારતના સૌથી બુદ્ધિશાળી અને ન્યાયી સલાહકાર સાબિત થયા.